સો મિત્રો તો એ સાથે નવો વ્લોગ આવી ગયો છે અને આ 26/5 જે કે છે મારા બર્થડે ડેટ. તો તે દિવસે વાવાઝોડું પણ હતું અને મારો બર્થડે પણ હતો અને એ સાથે વિચારવું બહુ ઓલું હતું કે હવે બર્થડે કેવી રીતે સેલિબ્રેશન કરવો, પણ તોય હવે વાવાઝોડું શાંત પડ્યું તો આપણે બર્થડે સેલિબ્રેશન કરી નાખો. તો આપણે આખી ફેમિલી સાથે હતા તો તેની સાથે આપણે અત્યારે બર્થડે સેલિબ્રેશન કરીએ છીએ. તો તમે જોઈ શકો છો અને એ સાથે આપણે અત્યારે કેક કટિંગ હાલે છે અને બધાએ મને પૂછ્યું તો આપણે ક્યાં જવું છે, તો મેં ભવાની માનું કહી દીધું કેમ કે ત્યાં દરિયો છે ને દરિયો મને બહુ ગમે છે અને રસ્તામાં ઘણી બધી નારિયેળી આવી હતી અને રસ્તામાં આપણને મળ્યા હતા કમળ, વ્હાઈટ કમળ જોઈ શકો છો તમે કેટલા બધા છે. અને આપણે અત્યારે ભવાની માના મંદિરે આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો અહીંયા તમે વ્યૂ એક નંબર વ્યૂ છે અને જો હરિયાળી જ છે બધી. અને અત્યારે અહીંયા મારી નાની બહેન અત્યારે અહીંયા રમે છે અને એ સાથે આપણે અત્યારે રાત્રે ઘરે આવતા બહુ જ આજુ બધું મોડું થઈ ગયું હતું. તો આપણે એ સાથે અત્યારે અહીંયા હોટલમાં જમવા વહી આવ્યા હતા. એકદમ કાઠિયાવાડી અને શુદ્ધ હોટલ છે તમે જોઈ શકો છો. અને બધા પાર્ટી પણ માંગતા હતા તો તેની સાથે એને પાર્ટી પણ દઈ દીધી છે. તો તમે જોઈ શકો છો ઘણી બધી મસ્ત હોટલ હતી અને મને પણ બહુ ગમી હતી. અને આ છે બીજો દિવસ, એટલે કે બહુ ઘણા સમય પછીની ક્લિપ છે અને ત્યાં અમારી સ્કૂલ ખુલી ગઈ હતી. તો તમે જોઈ શકો છો અત્યારે જઈએ છીએ સ્કૂલે. તો મળીએ કાલના વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.